અમદાવાદમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો દ્વારા એક બિલ્ડર ઉપર કરવામાં આવ્યો જીવલેણ હુમલો। સૂત્રોથી મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં આવેલી આઈપી મિશન સ્કૂલના પાછળના ભાગે તારીખ 11/7/2025ના રોજ મોડી રાતના સમયે ચા પીવા નીકળેલા જહૂર નાગોરી નામના બિલ્ડરને નાસિર ઉર્ફે ખન્ના, જાવેદ ઇકબાલ કુરેશી અને આશિફ ઇકબાલ નામના ઈસમોએ આંતરીને તીક્ષ્ણ હથિયારોથી જાન લેવાનો હુમલો કર્યો હતો। મળતી માહિતી અનુસાર નાસિર ઉર્ફે ખન્ના થોડા સમય અગાઉ જહૂર નાગોરીના ત્યાં રેતી, સિમેન્ટ અને સળિયાની દેખરેખનું કામ કરતા હતા। આ કામગીરી દરમિયાન નાસિર ઉર્ફે ખન્ના દ્વારા લોખંડના સળિયા અને રેતી ઈંટોના હિસાબમાં મોટા પાયે ગોટાળા કરતા જહૂર નાગોરી દ્વારા નાસિર રોડ પર ખન્નાને નોકરી પરથી હટાવી નાખેલ। આ બાબતને ધ્યાનમાં રાખીને નાસિર ઉર્ફે ખન્ના અને તેના સાગરીતો દ્વારા અવારનવાર જહૂર નાગોરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી। આ કારણે જહૂર નાગોરી દ્વારા તારીખ 11/7/2025ના રોજ શાહપુર પોલીસ સ્ટેશનમાં નાસિર ઉર્ફે ખન્નાના વિરુદ્ધમાં અરજી આપવામાં આવી હતી। ગત તારીખ 11/7/2025ના રોજ રાત્રે ચા પીવા નીકળેલા જહૂર નાગોરી ઉપર નાસિર પૂર્વ ખન્ના અને તેના મળતિયા માણસો દ્વારા જરૂરી નાગોરી એક્ટિવા લઈને રસ્તામાં આવતો હતો ત્યારે તેને ધોકા અને તીક્ષ્ણ હથિયાર વડે ઘેરી લેવામાં આવ્યો હતો અને અચાનક જ પાછળથી નાસિર ઉર્ફે ખન્ના દ્વારા છરી વડે જહૂર નાગોરીના ગળાના ભાગે ઈજા પહોંચાડી દીધી। ત્યારબાદ જહૂર નાગોરીને 108 મારફતે તેમના પરિવારજનો દ્વારા વીએસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે અગાઉથી જ વીએસ હોસ્પિટલમાં 60 થી 70 લોકોના ટોળા દ્વારા 108માં આવી રહેલા જહૂર નાગોરી અને તેમના પરિવાર ઉપર જાન લેવા હુમલો કરી નાખ્યો હતો। જે બાબતની નાસિર ઉર્ફે ખન્નાના વિરોધમાં ફરિયાદ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં જહૂર નાગોરીના પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવી છે। જોવાનું રહ્યું કે અમદાવાદ પોલીસ દિવસને દિવસે વધી રહેલા ક્રાઇમ ઉપર ક્યારે કંટ્રોલ લાવે છે અને જાહેર રોડ ઉપર તીક્ષ્ણ હથિયાર લઈને ફરનારા અને ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ઉપર હુમલો કરી નાખનારા હુમલાખોરો ઉપર કયા કાયદેસરના પગલાં લે છે અને તેમના ઉપર શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું। અમદાવાદમાં દિવસે ને દિવસે સતત મારામારીના હત્યાના ગુના વધતા જઈ રહ્યા છે ત્યારે પોલીસ કમિશનર શ્રી દ્વારા ગુંડાગીરી નાથવા માટેના કોઈ જરૂરી પગલાં ભરવામાં આવે છે કે નહીં તે તો હવે સમય જ બતાવશે। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત મનોમંથન 9। નામ જફરુદ્દીન ફખરુદ્દીન નાગોરી છે। મારા મોટા ભાઈનું નામ જહરુદ્દીન કમરુદ્દીન નાગોરી છે। અમે બંને ભાઈઓ 2018થી કન્સ્ટ્રક્શન કંપની ચલાવીએ છીએ અને એ કન્સ્ટ્રક્શન કંપની અંદર નાસિર ખાન ઉર્ફે ખન્ના અને ઇકબાલ કુરેશી બંને અમારે ત્યાં નોકરી કરતા હતા। હવે એ લોકોને સાઈડ ઉપર રેતી, સળિયા, સિમેન્ટ, કપચી અને બધું દેખરેખ રાખવા માટે અમે લોકો એને નોકરી પર રાખ્યા હતા। એ દરમિયાન એ લોકો સિમેન્ટ, સળિયા વગેરેની ચોરી કરતા હતા। પછી એ ચોરીની પ્રવૃત્તિથી કંટાળી અમે 2021માં એ લોકોને છૂટા કર્યા। હવે એ લોકોને 2021માં છૂટા કર્યા એ લોકોએ એ અદાવત રાખીને અમને વારંવાર ખંડણીની, અમને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, અમને વારંવાર હેરાન કરતા હતા અને એ હેરાનગતિ માટે અમે 10/7/2025ના રોજ શાહપુર પોલીસ સ્ટેશનમાં આ બંનેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ છે અને 11/7/2025 પોણા 12 વાગે મારા ભાઈ જહરુદ્દીન કમરુદ્દીન નાગોરી જે આસ્ટોડિયા ચા પીવા માટે ગયા હતા ત્યાંથી પાછા પરત ફરતા ઇટાલિયન બેકરી પાસે પાંચ શખ્સો તીક્ષ્ણ હથિયારો લઈને એમની રાહ જોતા હતા અને પ્રી પ્લાનિંગથી ઊભા હતા। એ સીસીટીવી ફૂટેજ કારંજ પીઆઈ ચૌધરી સાહેબ જોડે અવેલેબલ છે જ। હવે એ દરમિયાન ઝપાઝપી થઈ તો મારા મોટા ભાઈને ઈજા થઈ। હવે એ ઈજાગ્રસ્ત થવાથી અમે લોકોએ એસપીપી હોસ્પિટલમાં 108માં ગયા અને 108માં અમે એસપીપી હોસ્પિટલમાં ગયા। ત્યાં એ લોકોનો 80 થી 90નો ટોળો, એમાં ખન્નાનો છોકરો નવાજ અને એનો ભાણિયો અને એનો ભાણિયાના 2 ભાણિયા છે, ઇકબાલ અને આરિફ અને જાવેદ અને આસિફ, એ બંને ભાણિયાઓ અને એનો છોકરો નવેજે મળીને અમારી ફેમિલી ઉપર હુમલો કર્યો અને અમને ઈજા પહોંચાડી છે અને એ પ્રત્યે અમે એલિસ હોસ્પિટલમાં એલિસ પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ નોંધાયેલ છે। એ લોકો અમારે ત્યાં નોકરી કરતા હતા, એ લોકોને અમે છૂટા કર્યા ને એના માટે એ લોકો અમને બદનામ કરતા હતા અને એ લઈને એમના જોડથી વારંવાર ખંડણી મારતા હતા। અત્યારે તમારી પર બી તમારા જીવનો જોખમ છે એને લઈને શું? હા, અમને બી બીક લાગી રહી છે કે એ લોકો ટોળા હોય છે 80 થી 100 માણસો અગર જો એસપીપી હોસ્પિટલમાં અમારી ઉપર હુમલો કરી શકે તો અમારી ઘર ઉપર બી કરી શકે એવી બીક લાગે છે। એટલે એથી અમે પોલીસને નિવેદન કરીએ છીએ કે અમને પ્રોટેક્શન આપે। અને આ જે ફાયરિંગની ઘટના બની છે તો ફાયરિંગ કયા પક્ષમાંથી થઈ હતી?
એ જાણવા મળ્યું નથી. હવે ઝહુરભાઈ તો ઈજાગ્રસ્ત હતા, એ લોકો મારવા આવ્યા હતા, બરાબર છે. ત્યારે ઝહુરભાઈ ઈજાગ્રસ્ત હતા, એમને લઈને અમે લોકો એસપીપી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યાં બી અમારી જોડે હુમલો થયો, આખી ફેમિલી પર હુમલો થયો. અમારા બે ભાઈઓને બી વાગી, એ લોકોનો બી કેસ ત્યાં ફાઇલ છે. પોલીસ પ્રશાસનથી શું માંગ કરો છો? પોલીસ પ્રશાસનથી માંગ રાખીએ છીએ કે અમને ન્યાય મળે ને આવા ગુંડા તત્વો આ બેફામ થઈ ગયા છે, એમની ઉપર એ લોકો બીજી પ્રવૃત્તિ ના કર્યા અને અંકુશમાં રહે એવી માંગણી રાખીએ છીએ. અચ્છા, આ લોકો પર અગાઉ પણ ગુના દાખલ છે? આ લોકો અગાઉ એ લોકોનું બુટલેગર જ હતા. આ લોકોનું દારૂ વેચવાનું, જુગારનું, ખંડણીનું એ લોકોનું આ જ કામ હતું.